શું દોસ્તો રિટાયરમેન્ટ પછીની ચિંતા સતાવે છે? સ્વાભાવિક છે કે રિટાયરમેન્ટ પછીની ચિંતા બધાને સતાવતી હોય કે આપણે છોકરાના પૈસા પર આધારિત ન રહેવું પડે, આપણા સંતાનોના પૈસા ઉપર, અને આપણે આપણા હિસાબે જ આપણી રીતે ઇન્ડિપેન્ડન્ટ ને આપણે આપણી પર ડિપેન્ડન્ટ થઈએ, કોઈના પર આધારિત ન રહીએ. તો દોસ્તો બરાબર છે, આ વસ્તુ ખોટી નથી. કોઈ પણ લોકોએ કોઈ પણ માણસ એ જ રીતના વિચારે. તો દોસ્તો અહીંયા આપણે એસઆઈપી વિશે તો મેં તમને ઘણું બધું કીધું, બરાબર, તમને ખબર પણ છે. હું અહીંયા વાત કરવાનો છું એસડબ્લ્યુપી. એસડબ્લ્યુપી નો મતલબ શું થાય છે? એસડબ્લ્યુપી નો મતલબ થાય છે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. હવે શું હોય છે દોસ્તો સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન? શું હોય છે? જેમ કે એટ ધ એજ ઓફ રિટાયરમેન્ટ તમારી પાસે 1 કરોડ રૂપિયા છે, એટલે કે તમે કશેથી પણ કમાઈને 1 કરોડ રૂપિયા જમા કરી લીધા છે, બરાબર. તો હવે આ 1 કરોડ રૂપિયાને તમે કઈ રીતના એસડબ્લ્યુપી માં ઇન્વેસ્ટ કરો છો જેથી તમને ઘર બેઠા આવક મળી શકે છે, ઘર બેઠા ઇન્કમ મળી શકે છે, તેને કહેવાય છે એસડબ્લ્યુપી, સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. હવે આ સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનમાં શું હોય છે દોસ્તો? સૌથી પહેલા 1 કરોડ રૂપિયા તમારે એસડબ્લ્યુપી એટલે કે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનમાં મૂકવાના હોય છે. ઓકે, હવે આમાં આપણે 3 અલગ અલગ કેસીસ જોઈએ, બરાબર છે, કે કઈ રીતના, કેટલા વર્ષ માટે અને કઈ રીતના તમને ઘરે બેઠા પૈસા મળી શકે છે. તો સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનમાં ધારો કે તમે ફોર એક્ઝામ્પલ 1 કરોડ રૂપિયા તમે એસડબ્લ્યુપીમાં મૂકો છો, અને આપણે એક એવરેજ રિટર્ન માની લઈએ કે એવરેજ આપણને માર્કેટ જે છે એ રિટર્ન આપે છે 12%. તો આપણે 1 કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડની એસડબ્લ્યુપીમાં 12%ના વ્યાજ દરે મૂક્યા છે, બરાબર. અને એમાંથી આપણે ટાર્ગેટ કરીએ છીએ કે 1 લાખ રૂપિયા દર મહિને આપણે જોઈએ છે, એટલે કે 1 લાખ રૂપિયા આપણે દર મહિને ઉપાડીએ છીએ અને 1 કરોડ રૂપિયા આપણે 12%ના હિસાબે મ્યુચ્યુઅલ ફંડની એસડબ્લ્યુપીમાં મૂકેલા છે. ઓકે, હવે દોસ્તો 25 વર્ષ માટે આપણે આ પૈસા મૂકીએ છીએ, એટલે કે 25 વર્ષ સુધી આપણે આ પૈસા જોઈએ છે, બરાબર. તો જ્યારે આપણે 25 વર્ષ સુધી આપણે પૈસા ઉપાડીશું દોસ્તો, તો 25 વર્ષ સુધી દર મહિને 1 લાખ રૂપિયા ઉપાડી અને 25 વર્ષના અંતે આપણે ઓલરેડી 3 કરોડ રૂપિયા ઉપાડી લીધેલા હશે. આપણી પાસે 1 જ કરોડ રૂપિયા હતા દોસ્તો, છતાં પણ આપણે 25 વર્ષ પછી 3 કરોડ રૂપિયા ઓલરેડી ઉપાડી લીધેલા હશે, 3 કરોડ રૂપિયા, અને એ પછી પણ આપણી પાસે 13 થી 14 લાખ રૂપિયા જેટલું કોર્પસ બચેલું હશે. તો આ છે જાદુ એસડબ્લ્યુપી નો. કેસ નંબર 2 જોઈએ દોસ્તો. કેસ નંબર 2 માં આપણે માનો કે 1 લાખ નહીં, આપણે દર મહિને 75,000 રૂપિયા ઉપાડીએ છીએ. તો જો આપણે 75,000 રૂપિયા દર મહિને ઉપાડીએ 25 વર્ષ સુધી, એ જ સેમ 12%ના દરે, તો આપણે લગભગ 25 વર્ષના અંત સુધીમાં 2.25 કરોડ રૂપિયા ઉપાડી ચૂકેલા હશું. 1 કરોડની સામે 2.25 કરોડ રૂપિયા ઓલરેડી ઉપાડી ચૂકેલા હશું, છતાં પણ આપણા એસડબ્લ્યુપીના બેલેન્સમાં લગભગ 4.35 કરોડ રૂપિયા પડેલા હશે. આ છે જાદુ દોસ્તો એસડબ્લ્યુપી નો. અને એક લાસ્ટ કેસ, માનો કે આપણે 75,000 પણ નહીં, આપણે માત્ર દર મહિને 50,000 રૂપિયા જ ઉપાડીએ છીએ, બરાબર. 25 વર્ષ સુધી આપણે દર મહિને 50,000 રૂપિયા જ ઉપાડીએ છીએ. તો હવે એનો જાદુ જે છે જોવા જેવું છે દોસ્તો, આ વિડીયો એન્ડ સુધી જોજો. તો જો તમે માત્ર 50,000 રૂપિયા જ દર મહિને ઉચકો છો એસડબ્લ્યુપી માંથી, તો લગભગ 25 વર્ષ પછી તમે 1.5 કરોડ રૂપિયા ઉપાડી લીધેલા હશે. 1 કરોડની સામે 1.5 કરોડ ઓલરેડી ઉપાડી લીધેલા હશે, છતાં પણ તમારા એસડબ્લ્યુપી ના અકાઉન્ટમાં 8.5 કરોડ રૂપિયા પડેલા હશે. એટલે કે પૈસા કમાવ પણ છો, પૈસાનો ગ્રોથ પણ થાય છે, સાથે પૈસા વાપરવા પણ મળે છે. આ જાદુ માત્ર ને માત્ર એસડબ્લ્યુપી માં જ જોવા મળે છે. તો દોસ્તો કમેન્ટ કરીને તમે પણ મને જણાવો કે તમે કોઈ એસડબ્લ્યુપી ચાલુ કરેલી છે તો કરવા માંગો છો, યસ અથવા નો.